સુરતના ઉધના વિસ્તારમાં આવેલી કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. ઉધના પોલીસે આ કેસના 3 આરોપીને ઝડપી પાડ્યા છે. 3 પૈકી એક આરોપીએ રૂપિયા ઘરની બહાર દાટી દીધા હતા, જ્યારે અન્ય 2 આરોપીએ મુંબઈમાં જલસા કર્યા હતા. આરોપીઓએ ચોરી કર્યા બાદ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મૂકી અને આ ચોરીનો ભાંડો ફૂટ્યો હતો. મળતી માહિતી મુજબ ઉધના રોડ નંબર 6 પર આવેલી ઈસ્ટર્ન એન્જિનિયરિંગ કંપનીમાંથી ગત 31 ડિસેમ્બરના રોજ ચોરીની ઘટના બની હતી. કંપનીમાંથી રૂપિયા 11.70 લાખની રોકડ તેમજ અગત્યના ડેટા સંગ્રહ કરેલ એક્સટર્નલ હાર્ડ ડિસ્કની ચોરી થઈ હતી. આ ઘટનામાં પોલીસે 19 વર્ષીય શુભમ ઉર્ફે નેપાલી શેરા સિંહ, 20 વર્ષીય દીપક ઉર્ફે કાલિયો અનિલભાઈ જયસલ અને 21 વર્ષીય આનંદ ઉર્ફે લકી રાજુભાઈ સોનવણેને ઝડપી આ મામલે ઉધના પોલીસની ટીમે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.